ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મેં નાઈ તો રેડી થઈ ગયા છીએ, ભગવાનની પૂજા કરી નાખી અને આપણે ચાલુ કરી. અને જો મશીન મૂકી દીધું છે તો આપણે કપડાં ધોવા નાખી દઈએ. હા, અહીંયા આટા મારતા લાગે. સરસ, લ્યો. હાલો તો આપણે આપણું કામ કરી નાખીએ. બાર કબૂતરા કેવા બાંધે છે જોયેલી. અમારે મીઠી જોવા કન્ટિન્યુ કામ હોય એનું. હા, નાખ્યું માપે નાખજો તો આ મહિનામાં પૂરું કરી નાખશો. જેટલું જોવે એટલું તો નાખવું પડે ને. જોવે એટલું નાખવું પડે. હોય બે જણાના બે જોડી કપડા ને કેટલું નાખે. આનો ખર્ચામાં ટળી જાવ એવું લાગે. કાકડી ખાઈને કે કાકડી સુધારે છે તો અમે થાપ દીધો. હાલો તો આપણે લઈ લીધા છે ઘઉં. એટલા જ નાખવાના, બીજા કબૂતરા ખાઈ જાય છે પાછા. હાલો આપણે નાખવા જાય છે ઘઉં, એટલે પછી અહીંયા છે ને બીજા કબૂતરા ખાઈ જાય છે. જો આ બસ્સાને બિસ્સાને મોઢે કાંઈક ગુમડા જેવું ચૂલું છે. એ કાલ તમને બતાવ્યું હતું ઓડિયામાં રાતે. આજ મને એવું લઈ ગયો ભૂખ્યા છે એટલે મેં અહીંયા થોડા દાણા નાખ્યા છે ને માં બેઠી હતી એટલે દાણા નાખવા આવ્યો એટલે ઉડી ગઈ છે. પણ આ બિચારા મુંજાને બેઠા હતા, મેં દાણા નાખી દઉં અને પાણી આપણે ભરીને મૂકી દીધું છે. વધારે નાખીને તો બીજા કબૂતરા ખાઈ જાય છે એટલે એટલા જ નાખાય. એની માં બેઠી હોય ત્યાં તડકાની બિચારી ત્યાં દાણા નાખીને આવ્યા હતા. આ ઉટકે છે વાસણ. તારા દોટો કોને એમ કે બોલવાનું ન હોય, ખબર જ હોય. માં આવી છે જો ખાય છે, કારણ કે બહાર જાય તો ઉડી જાય એટલે ખાય છે. જો વાતાવરણ થોડોક પલટો માર્યો છે પાછો. તડકો છે નહીં કે એને કહે તડકો બહુ હોય. હા, શું કરે છે? શું કરશો? સરસ. હા, તે સારું કહેવાય, બહુ સારું કામ કહેવાય. અત્યારે સાંભળ્યું એમ નથી? સરસ, કરી નાખો. એકલા ખાઈ ગઈ હું ખાલી હોતા કે નહીં જા? વાહ વાહ, સરસ. 6 વાગ્યા તે સેવ મમરા ખાધા. હમણાં રાંધવાનું થઈ જાય. કામ કરતી હતી. ખાઈ લીધું? હેંકે લઈ ગયા. તે લે કરબા કેમ થાય છે? પાટી ખેવા આપણે હોવાનું હોય ને એટલે આટલો અમે બેરલો છે પહેલી વાર શીખ્યા હતા બે જણા. હા, એટલી તો ભૂલ છે, આડાવળી થઈ ગઈ છે. જેવી થઈ એવી શીખ્યા હતા, હવે આવડી ગઈ છે. બટેટા બફાઈ ગયા છે. પ્રોગ્રામ છે આજ કાંઈ પણ સિક્રેટ છે, કીધું નથી મને. તે મરસા કાપે છે. આને શું કહેવાય? કટર મશીન. તમને ફાઇનલી ખબર પડી ગઈ છે શું બનાવે છે. તમે જોઈ શકો છો. જો મને એમ હતું કે બાફેલા બટાટાનું શાક બનાવે છે. એણે મને કીધું નહોતું. હા, શું બોલ કીધું હતું? પણ આ છે આપણા શું છે? આલુ પરોઠા. ભાઈ જો, અને આપણે આલુ પરોઠા બહુ ભાવે. હમણાં થા બનાવ્યા નથી, 4-5 મહિના થા. કેમ? હાલો તો આ છે આલુ પરોઠા. કેવા બને છે એ જોઈ. અમારી જો આ રીતે પ્રોસેસ છે. એમાં નાખી દીધો સૂંદો.
પછી આમ વાળ નાખવાનું. સરસ. આનો કઈ મસાલો બસાલો આવે કે હે? નહીં, બટેકાનો માવો. સરસ. હાલો અમે જો આ રીતે બનાવી છીએ. કાસા બની જશે, પાકા બનાવવા મળી છે. હવે બતાવું તમને કેવા બને છે પાકા. હાલો આપણે લાગી છે વધારે ભૂખ, એટલે એ કહે છે તો ચા બનાવી નાખો, તો આપણે એને મદદ કરાવી. હાલો ચા ને મૂકી દઈએ. ફટ બનાવવા પડે. શીર હોય ન પડે ક્યારે. અમારે આનું કામ એવું છે. એ ભલે કે આપણે ચા બનાવી છીએ. ચા બનાવી છે પણ તમારે ખાવું હોય ત્યારે ભૂખ લાગે નગર એમ કે દફતર ભલે મોડું થાય, વાંધો નહીં, હાલશે. એક વસ્તુ બને છે હો, ચા ને પરોઠા એક હારે. હાલો હવે કાના ભગવાન આપણે થાળ દઈ દઈએ, પરોઠા, ચા અને પાણી. હાલો જમી લ્યો કાના ભગવાન. પરોઠા ચા છે આજ, અમે ખાવી તમને ખવડાવી. આપણા પરોઠા ને ચા તૈયાર થઈ ગઈ છે. આ તમને બતાવું, જુઓ આપણા પરોઠા. થોડાક દાજવા દે તો આપણે મજા આવે. ચાની કેટલી ભરી નાખી છે, અને ગુંદાનો આથણું હવે ચાલુ કરી દઈએ ખાવાનું. કાના ભગવાન એટલું ખવડાવ્યું મેં, મારા હાથે ખવડાવ્યું. તમારે બધા કામ છે. ગુંદા તો એમાં ખાવાનું ખૂટે. નહીં, આ એમાં દીધી. ડીશમાં. ચામાં દૂધ નાખીને ખાઈ છું. ગળી હોય તો મોળે લાગે થોડી, થોડોક અને માવો. ગરમ હોય એટલે એવી. હાલો કેવો બેટા? મસ્ત. હાલો બેટા. બેટા જો અમારે ખાવાનું ચાલુ હતું. મારી વાટે નથી કઈ. કાં? ખાવાનું હોય? ખાવામાં કોઈને વાટે નહીં રહેવાનું, ખાવામાં શરમાવાનું નહીં કે વાટે નહીં રહેવાનું. હમ. ભાણામાં આવે એટલે દાબી દેવાનું. ઝાપટવા મળવાનું. હાલો બેટા. મસ્ત મજાનું. અમે જો આ રીતના આલુ પરોઠા બનાવી છે, તમે કેવી રીતે બનાવો છે એ કોમેન્ટ કરજો. આજ પવન જોરદાર આવે છે હો ભાઈ, જોરદાર એટલે જોરદાર. એક મત કાઢતી ત્યારે આપણે એમ કે નડવાનું ચાલુ. આ જો તો આ દરવાજા ખુલ્લા રાખ્યા કેટલી દૂર આવી ઘરમાં. હા હો, આજ બહુ મસ્ત પવન આવે છે, જવું છે પવન ખાવા. નકર વળી ક્યાં નથી એસીની જરૂર ન પડે, દેશી જેવી. હે રોજ વિયા દસો હમ. કાલ નો આવી કઈ તો વિયા નથી ગઈ. તારે આવું હતા ને કાંઈ નહીં. આમ જો એમ કેતા હતા ને કાઈ ની ધૂળ આવે. હા ભાઈ જો ધૂળ હોતા ગાવા મળે એટલો પવન છે, બે બાણો ખુલ્લા રાખ્યા એટલે એની વાત હાસી છે, માનવું પડે. જો અમે બે જણા બે આવ્યા છે પવન ખાવા, ધૂળ ઉડે છે. જો બે આમ જો અમે ગયા હતા બહાર, મસ્ત મજાનો પવન હતો, પણ બેહવાનો ટાઈમ ન મળ્યો. ધૂળની ડમરી ઉડીને તો ઘર ભેગા પાછા થઈ ગયા, અને આને અમારે બેહવું હતું પણ બેહવા ન મળ્યું એટલે પાછા વીએ. આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાછા ભૂલતા નહીં હો.